હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. ગાયુંને એક નીણ હવારમાં વેલી નાનજી બાપાએ હુકેલ કરી નાખ્યું. હવે આવી લીલાનો વારો. એટલે લીલું આપણે ઓલી બાજુ ખૂણામાં જાહેર વાવી તૈયાર થઈ ગઈ છે. એટલે હવે વાઢવા મારે ને દેવાનસિંહ પપ્પાને જવું જોઈએ. દાદી બાપા પાણી વારે છે, નકર તો આપણે ગાયોની તો કોઈ પ્રકારની ઉપાધિ હોય જ નહીં. અને નાનજી બાપા જુદી જુદી નીણ ખવડાવવા રાખે. એકવાર ભૂકો ખવડાવે, એકવાર વાઢ્યું ખળ ખવડાવે, એકવાર જાહેર ખવડાવે. અને હવે તો તુવેરનું ચાલુ કર્યું. આમાં કોમેન્ટ હતી તમે તુવેરના ભૂકાને શું કરશો? આમ ગાયું ખવડાવશો ને ગાયું જો શોખથી ખાય છે, આપણી ગંગા ખાય. હા, એ જો હમણાં જે નાખ્યું હતું તો પરબારી ખાઈ ગઈ. એટલે તુવેરનું સારું ભાવે છે. કારણ અને આ વખતે કોણ છે હું એમ અસલ એકદમ ભૂકો સરસ છે તુવેરનો. ભૂકો હોય એમાં ધૂળ ન હોય અને તુરું હોય એમ તો મજા આવે. હા, એટલે આપણી ગાયું ખાય છે. અને નહીં ખાય બીજું આમાં વેરાઈને ખાતરમાં વહી જાય, ખાતર થાય. અમુક ટકા 25% ખાતરની જરૂર હોય ને આપણે, એટલે ખાતર થાય ને ખૂંદે ને ખાય ને એમ કરતા કરતા હે ને બધું ભેગું હાલે. ખાવાનું હાલે ને ખાતર. અને આને એક વેરાયટી બદલી જાય. એટલે સાર વેરાયટી ની આખો દિવસમાં નાનજી બાપા નીણ કરે. નોકી નોકી. એટલે આપણે આ બે ગાયું તો પ્રશ્ન નથી. ગંગા દોવા દે ને પછી દુબળી પડી જાય ત્યારે તો વાંધો નથી. પણ એક ઓલી ગાય ઈ તાજી નથી થતી. આ તો આપડે કોઈ દી ઓહરશે જ નહીં. દોવા દે તોય નહીં ઓહરે. જોજો, કારણ કે શાંત સ્વભાવ હોય ને એને કઈ મનમાં અસર જ ન હોય. આની પાંચ ખોડનું તગારું લઈને નીકળી જાય તો ઈ એમ નો કે મને ખોડ આપો એમ. તો હમણાં થોડુંક ઈટેડી થઈ ગઈ છે આપણે એ બાંધી હી ને એટલે એની હમણાં દવા દેવાની પપ્પા હે ને સાટી દે હે ને એટલે હળવી થઈ જાય. ઈ જ હમણાં હું ઈ જ જોતી હતી. મેં કીધું ઈટેડિયું થઈ ગયું છે. હાથ ફેરીને તઈ ખબર પડે કે નીતેડી થઈ છે કે નહીં. દેખાતી નથી પણ આમ છે ખરી છે. હાસી હાસી બહુ તો એનું હોય કાબેરું બગલો આવતા હોય ને વીણી લે. પણ થોડી થોડી હોય તો નડે તો ખરી ને. હવે આ ફરજો આપણે હે ને થોડાક દી છે, હવે અઠવાડિયું 10 દી પછી તો વીખી નાખવાનો છે. કારણ કે પછી તો ઉનાળું પવન હોય ને એટલે અમુક નું ખુલ્લું સારું આના કરતા. ના એક આટલું બાંધી રાખું એટલે સીધી લૂ નો આવે. અને આ બધું બીજું ખુલ્લું કરે ખાલી પોર જોવો ને મેં નતું કર્યું આડું જાઈડના રાડાનું. થોડીક લૂ સીધી આવતી હતી એટલે. અને હવે આપણે કઈક થોડુંક કામ નજર વેગું આવે ને એટલે ગાયુંનું બનાવાય કામ દઈ દેવું છે. પણ કઈક આનું હરખું થઈ જાય ને સ્લેપનું સેટિંગ પછી તો હવે નક્કી તો કરી નાખ્યું આપણે ઓલી બાજુ જ ગાયુંનું બનાવશું. આ બાજુ બનાવી તો આ ઝાડવા બે નડે ને માન સાયો થયો છે ઈ કઈ પડાય નહીં હવે. અને અહીંયા ગાયું ક્યારેક સાંયે બાંધવા થાય, આપણે બેહવા થાય એટલે ઓલી બાજુ જ બનાવશું. એક બાજુ આપણે આવી ગયા જાહેર વાઢવા. એટલે અડધી જાહેર મેં વાઢી છે ને હવે દેવાનસિંહ પપ્પાનો વારો આવ્યો છે વાઢવાનો. કારણ કે હું જાહેર વાટી હતી ને ત્યાં ઈ મારી અરે વાતું કરતા હતા ઊભા. હવે ઈ વાઢે છે એટલે હું વાતું કરું છું. એટલે હથવારો કરાવી એકબીજાને અને હળે હરી મળીને કામ કરી તો થાકી નહીં. કાલ બાસકા ફેરવીને એની તો કમર દુખે છે. આપણે બહુ પ્રશ્ન નથી કારણ કે ફેરવવા એને ઝાઝા હોય. ફાવે છે ને વાટવું. વિદેશમાં કામ કરવું પડે. ત્યાં કઈ હુટા બેઠા રોટલા નું જડે. ત્યાં તો આપણાથી વધુ કરવું પડે કામ. કેમ જ છે ખાલી નહીં. હા, ગાયું નહોતી ત્યારે બળદ રાખતા હતા. નાનજી બાપા હે ને એટલે મારે ઉપાધિ નથી પણ આમ ઉપાધિ. કારણ કે આવું નીણ પૂરણ કરી લે એટલે પછી મારો આ ટાંગો ટકે નહીં. હોરવે નહીં આવું કામ એમ. હોરવે નહીં મૂકી દઈ ને પછી નો હોર. ગાયુંની તો ઉપાધિ નાનજી બાપા જ લઈને બેઠા હોય. એને ભૂખી હોય તો કામ કરતા હોય ને કઈક તોય મૂકીને આવે. ગાયું ભૂખી થઈ છે એમ. તકલીફ પડવાની. આપણે જાહેર શિયાળામાં વાવી હતી જો અને નબળી જમીન એટલે એટલી બધી વૈધી નથી. પણ અત્યારે ગાયુંને લીલું ખવડાવવા થાય એટલે અત્યારે આપણે હાલે હવે અહીંથી વાઢવાનું ચાલુ કર્યું છે. ત્યાં તો વાઢિયું ખડે થઈ જાય. વાઢિયું ખડમાં એવું એક શિયાળામાં ન થાય. અત્યારે તો તમે વાઢ પૂગો નહીં. ઉનાળો આવે ને એટલે ગરમીનું વાતાવરણ એટલે એ ચાલુ રહે. ત્યાં આપણે વાડી પાસે જાહેર છે એ થઈ જાય. પાછી આપણે આમાં તુવેર કાઢીને આમાં 10 ક્યારા વાવવાની છે. એટલે ગાયુંને નહીં ઘટવા દે એમ. કાયમી દી હરખા ન હોય અને જમીન હરખી ન હોય. આપણે નબળી જમીન છે અને થોડીક ટાઈટ લાગી
એની હિસાબે આપણી જે નબળી થઈ અને થોડીક ઉઈ ગઈ હપાઈ અને તો હપાઈ ઉઈ ગઈ ને એ જ સારું થયું. જો ઘાટી હોત ને તો હાવ ન થાય. અત્યારે ગાયોને નાખવા થઈ ગઈ ને તો બસ અત્યારે થઈ ગઈ. જો આ મેન પ્રશ્ન તો આ એ તમે હે ને કામ ન કરો ને બેઠા બેઠા જાહેર નો વાઢી શકો. આ વસ્તુ હે ને ઉભડક પગે જ હાલે. આ પછી કઈ પલોઠી વાળી નો હાલે. આ બધું એવું છે. ફરજિયાત પલોઠી વાળી હાલે જ નહીં. ગોઠણિયા વારવા પડે અને કા ઉભડક પગે હાલે. જા હજી તો બધી જ વાટવાની છે હવે તમારે ને મારે. આમાં શું માણસો કે એક દી માં બે વાટી નાખશું ને શું વાર લાગે. અત્યારે તો પૂરા વાર લે એટલે વટાઈ ગઈ. હા પૂરા વાર લ્યો હાલો હવે એટલી જ ઘણી 6-7 પૂરા થઈ ગયા. આપણે આજે મહેમાનમાં છે ધીરુભાઈ એટલે ઘરના જેવું જ છે એટલે કોઈ મહેમાન ન કહેવાય. અને આપણે રસોઈમાં આજે 11 એટલે દાળ ભાત ન બનાવ્યા અને આપણે રવો બનાવ્યો છે શીરો પણ એ હવે ઘઉંનો આવે છે. હા એટલે આપણે ધીરુભાઈ તો ના પડી હતી ફોનમાં જ કઈ બનાવતા નહીં પણ હાવ આપણે એમનું જમવા દેવું ગમે નહીં કંઈક તો બનાવવું પડે ને એટલે મેં રવો બનાવી નાખ્યો ને ત્યાં તો કહે છે કે આપણે જે ભાભી વાવી રમેશભાઈ એવા છે એટલે એ ભળી જાય અને ગુવારનું શાક બનાવી નાખ્યું છે. ધીરુભાઈ ને રીંગણાનું શાક ભાવતું નથી એને ગુવારનું ભાવે આપણે ખબર હોય એટલે પાપડ તળી લીધા અને ગાજર ની આજે સંભારો કરવાની શરૂઆત કરી. ગાજરનું મુરીટ થઈ ગયું. ધીરુભાઈ આવ્યા એટલે આજે જ ઉપાડી આવ્યા છે ને હવે કઈક થયા છે ગાજર ખાતા છે અને ટમેટાની કાચરી અને કોઠીંબરની કાચરી હાલશે ને હવે. રેડું અને હમણાં ગરમા ગરમ રોટલી દઈ દઉં. શીરો હજી ગરમ જ છે હજી બનાવ્યો જ છે કારણ કે ગરમ હોય તો ભાવે ઠંડો શીરો ન ભાવે. હાલો તમે ધીરુભાઈ જમવા બેસી જાઓ અને હું બધું પેલા તૈયાર કરી દો એટલે બા પીસી દે. જો આપણે ધીરુભાઈ તો આવી ગયા ને 10:30 વાગી ગયા અને વાડીએ ચક્કર મારી એવા અને બીજા નંબરમાં આપણે રમેશભાઈ કાલાવડથી આવી ગયા મોટા ભાઈ એટલે ઈ વાડીએ હતા. અમે ગયા તો વાડીએ રમેશભાઈ આવ્યા કીધું હાલ યા તો સોનામાં સુગંધ ભેડી કીધું ધીરુભાઈ આવ્યા ને ભેગા રમેશભાઈ આવ્યા એટલે એક બે પતિ જાય જમણવાર આપું ઘટે ને એવું. ધીરુભાઈ નો જન્મ દિવસ છે એટલે ધીરુભાઈ હમેથી આપને સરપ્રાઈઝ દેવા આવ્યા છે તો કીધું થેન્ક યુ સારું કીધું એમાં હું વાંધો અમે નો જાત જન્મ દિવસ ની કા શુભેચ્છા દેવા. અને વાડીનું મકાન શું કે છે રમેશભાઈ ને ધીરુભાઈ? સારો પ્લાન છે ને? બીજા નંબર ની અંદર એવું છે ને જે ગોઠવાઈ જાય ને પછી અલગી નો આવે. માલ પડ્યો કઈ બગડે નહીં. માલ માલ બગડે નહીં. હા પછી આપણે રમેશભાઈ ખેતરમાં માલ થાય ને ઈ હમાઈ જાય. એમાં માટી ટકોર કરી હું આપણે માટી ઉઈ જાય ગોઠવમાં જઈને હોલમાં જઈને ઉઈ જવાનું મોટો ગોદામ જેવું. હા જબરજસ્ત. મરચું પાવડરની સીઝન બધે ચાલુ થઈ ગઈ ને માંડવાઈ નખાઈ ગયા છે અને આપણે આમ તો મોડું જ ચાલુ કરવું તું વણ કારણ કે મરચાની બજાર બહુ છે. જો આપણે ભાવ કહેવું ને તો બધાને એમ થાય કે આનું બહુ વસ્તુ બધી મોંઘી જ હોય પણ મોંઘી હોય ભાવ લઈ લેવાનો પણ દગો નહીં કરવાનો. હામી આપણી વસ્તુ ચોખ્ખી હોય લેબોરેટરી ગમે ત્યાં કરાઈ આવે એમાં કાંઈ દગો આવે નહીં. સસ્તું તો બીજાને કેમ પોહાતું એમાં આપણે કાંઈ જાણતા નથી. આપણે તો ખેડૂત છે વાડીએ બેઠા અને આપણા મરચાં તૈયાર કરીને કેમ થાય ને હું બજાર આવે આપણી આપને ખબર હોય બીજાની ખબર હોય નહીં. જે આપણું છે ને મરચું એકદમ હૂકું કઈ ઘટે ને એવું અને ક્વોલિટી નંબર 1. એટલે આ તમે આપણી ક્વોલિટી રેવા છે પણ આને દેશી કહી શકો એમ. એટલે રેવા એટલે એક જાતનું કંપનીનું મરચાનું નામ હોય. બાકી આ મરચું ક્યાંક માંડવામાં રાખે અને પછી એમ ક્યાંક સિંગલ પટ્ટો દેશી મરચું છે એટલે દેશી કહે કારણ કે હવે જે આગળની જાતનું જે દેશી આવતી ને એ તો લુપ્ત થઈ ગઈ છે. હવે જે બિયારણ બધાય છે ને હાઇબ્રિડ જ છે પણ બજારમાં મૂકે અને એને દેશીની ઉપમા આપે ને એટલે કોઈને ખબર ન પડે કે આ રેવા છે કે દેશી છે. દેશી જેવું જ લાગે એમાં કાંઈ ફેર ન પડે. અમે વાવી છીએ અને જે મરચાના જાણકાર હોય એને ખબર પડે કે આ વસ્તુ શું છે. બાકી જેને મરચાની ખબર ન પડતી ને એને એમ કહીને કે આ દેશી એટલે દેશી જ માને એમાં પછી એમ ન કે આ પરદેશી છે. એટલે આપણે
હવે લગભગ કાલકા પરમદી આપણી મરચા દરવાની ઘંટી આવી જાહે એટલે આપણે અઠવાડિયામાં લગભગ આપણું મરચું સપ્લાય ચાલુ થઈ જાહે એટલે આપણે હાવ મોરું જેને મરચું જોતું હોય ને તો 500 રૂપિયા કિલો, આ ખાલી દેશી જોતું હોય એને, અને થોડુંક તીખું જોતું હોય તો એને આપણે 450 રૂપિયા, બે ભાવનું આપણી પાસે, એક 450 અને એક 500. અને રોજ કોમેન્ટ આવતી કે તમે મરચું પાવડરનો ભાવ કયો, પણ ભાવ ખુદ અમે જ નક્કી નહોતે કરી શકતા કે હું ભાવે વેચવું. જો અમે કોઈ વેપારી નથી, અમારે તો મરચાના બજાર ઉપર વેચવાનું હોય. તમે ખાલી તેલ મિક્સ કરવા દડાવવા જાવ તો 50 રૂપિયા તમારી પાસે મજૂરી જ લે. જાજો ક્યાંક આપણે પોર તેલ મિક્સ ને દડાવ્યું 50 રૂપિયા દરવાની અને તેલ મિક્સ કરવાની મજૂરી હોય. હા, એટલે ઈ મિક્સ ઈ અમે તૈયાર કરીને દઈ તો ઈ તો 50 અલગ જ ગણવાના અને બાકી બધી મહેનત અલગ. એટલે અમને એટલામાં પોહાય. જેને અનુકૂળ આવે, હજી ઓર્ડર આજથી લખવાના ચાલુ નથી કરવા, પણ મશીન આવી જાય ને પછી ઓર્ડર ચાલુ કરી દેવું લખવાના. બજારમાં ઘણી ઠેકાણે 300, 250 કે 350માં મરચું પાવડર વેચાય છે. હવે કેમ વેચતા હોય તો ભગવાન જાણે, બાકી અમને ખુદને અહીંયા ખરીદી નથી 350ની. અમે 150 નો તો બદલો વેચો નાખી દેવાનો. હવે 350ની અમારી ખરીદી નથી તો અમે એને 400 કે 500 સિવાય દઈ કેમ હકી? એટલે એ આપણે ખાવાવાળાને જોવાનું છે કે આખા વર્ષનું મરચું પાવડર ખાવું હોય ને તો જ્યાં તમને મોંઘું પડે ને તો જ્યાં 2500નું થતું હોય ત્યાં 3500નું થાય, એનાથી વધારે ફેર ન પડે. ખાલી 1000 રૂપિયા વધારે આપણે પૈસા જોઈ એટલી તો આપણે મહિનામાં ખાલી ફાકી ખાઈ જતા હોય. એટલે આપણે કાયદેસર જો ખાવું હોય ને તો મહિનામાં 10 દી ફાકી ઓછી ખવાય પણ મરચું સારું ખવાય. કારણ કે આખું વરસની વાત છે, આખા વરસના ખાલી 1000 થી 1500 રૂપિયા વધારે જોઈ અને ઓલા ખાલી આપણે 15 દીની ફાકીના 1500 રૂપિયા જોઈએ. તો એના કરતાં ગમ્યા હે ને આપણે સારું મરચું લઈને ખાજો. ભલે અમારી પાસે ન લ્યો તો બીજા ખેડૂત પાસે લેજો, પણ કોઈક ખેડૂત પાસે લઈને ખાજો એટલે તમને વસ્તુ ચોખ્ખી આવે. એમાં કઈ દગો તો ન આવે, ખેડૂત કઈ કેમિકલ કે કલર કે ઈ કઈ મિક્સ કરીને ન દે અને ઓર્ગેનિક ને નામે લૂંટે હે. ઓર્ગેનિક મરચું પાવડર ની એક એડ જોઈ હતી મેં કે 340 રૂપિયા. એટલે મેં એમાં ફોન કરીને આપણે જાણકારી લીધી અને અમે એને કીધું તો તમને કેમ પોહાય છે? એટલે બજારમાં મરચું પાવડર કે છે 350 રૂપિયા. એટલે 350 માં તો કીધું અમારી તો ખરીદી છે, તમને કેમ પોહાય છે? એટલે મેં પ્રશ્ન કર્યો તો કે અમે તો માણસો છો, આ તો બધી શેઠને ખબર હોય. ઈ પાછું ઓર્ગેનિક. ઓર્ગેનિક મરચું જે ખેડૂત કરે ને એને 1000 નું કિલો જ પોહાય. ઈથી હેઠે એને એથી પોહાય જ નહીં. ઓર્ગેનિક મરચું 1000 સિવાય પોહાય નહીં. કારણ કે તમે જે અત્યારે ખાતર દવાના ઉપયોગ કરો તોય તમારે જો 20 મણ ઉત્પાદન થતું હોય તો ઓર્ગેનિક તો ખાલી 5 થી 7 કે વધીને 10 મણ જ ઉત્પાદન થાય. એટલે ખોટું ભરમાવીને પૈસા ખોટા બોલીને તમને ખોટું મરચું દે એ પાકું. બાકી ઓર્ગેનિક મરચું કે 350માં મળે નહીં. આપણું ઓર્ગેનિક નથી. આપણે સાચું જ કઈ વેચવાનું ખોટું બોલીને. અને ઓર્ગેનિક જલ્દી થાય નહીં અને થાય તો એ 350માં પોહાય નહીં. એ 1000 માં દે ને તો માંડ પોહાય, બાકી એમાંય ન પોહાય. કારણ કે ઉત્પાદન જ ન થાય તો એમાં કેમ દેવું? આપણું મરચું પાવડર આપના રહોડા સુધી પોગાડવાની જવાબદારી અમારી છે. તમે અમારા મોબાઈલ ઉપર ફોન કરો અને ઓર્ડર લખાવો જો સારી વસ્તુ ખાવી હોય તો.